Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના. સમાચારની શરૂઆત કરીએ જ્યાં બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એસઆરપી જવાનો પર હુમલો થયો હોવાની ઘટના બની છે ડીસામાં. જીવદયા પ્રેમી હોવાનું કહી જવાનો પર હુમલો કર્યો. એસઆરપી જવાનો પશુ ભરેલા ટ્રકનું રક્ષણ કરતા સમયે ઝપાઝપી થઈ હતી. ગૌશાળાએ લઈ જવાતા પશુનું રક્ષણ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જવાન કેસરી. જવાનો જોવા મળ્યા અને તે સમયે ઝપાઝપી થઈ. એ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં એસઆરપી જવાનો પર હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનાર 3 શખ્સો સામે ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગત આપી રહ્યા છે. અતુલ, પૂરી વિગત. ચોક્કસ ડીસાની જે જૂના ડીસા છે ત્યાં પાંજરા પુલ પાસેની આ ઘટના છે. જે ગઈકાલે છે એ અમદાવાદથી જે પશુ હતા એ ડીસા ખાતેની પાંજરા પુલ ખાતે લઈ જવા હતા, ત્યારે તેની સાથે એસઆરપી નો પણ બંદોબસ્ત હતો. ત્યારે ડીસાના જે 3 જેટલા જે ઈસમો છે તેઓએ આ એસઆરપી જવાનો પર હુમલો કર્યો હતો અને આ પશુઓ અહીંયા કેમ લાવ્યા છે એ બાબતે પણ હુમલો કરી અને મારપીટ પણ કરી હતી. જોકે અત્યારે તો આ ડીસાના જે 3 ઈસમો છે તેમની સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે. કે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે અમદાવાદના પશુઓ અહીંયા શા માટે લાવ્યા છો અને એસઆરપીને જે છે એ નકલી પોલીસ હોવાનું કહી અને આ શખ્સોએ માર માર્યો હતો. ત્યારે પોલીસે પણ આ ગંભીરતાથી ઘટનાને લઈને 3 જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ અતુલ, તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને હુમલો કરનાર 3 શખ્સો સામે ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.